અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં અમે સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં બનેલી તાજેતરની ઘટના વિશે વાત કરીશું, જ્યાં શ્રીજી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. દુર્ભાગ્યે મોડી રાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો થવાને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપીને તોડફોડ કરી હતી, જેનાથી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સુરત પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળ શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કિસ્સા પર વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો. જો તમે વિડીયો પસંદ કરો છો તો લાઈક કરો, શેર કરો અને તમારા વિચારોને કમેન્ટમાં જણાવો. વધુ સમાચાર અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલનું બેલ આઇકોન દબાવી દો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજની પહેલું કિરણ પડે તે પહેલા તમામ આરોપીને ઝડપી લેવામાં આવશે. શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું, પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ અમે તોડીને બહાર કાઢીશું. પથ્થરબાજો ઉપર પણ સખ્તાઈપૂર્વકના પગલાં લઈશું. આજના ગાંધીનગરના અમે તમામ કાર્ય રદ કરી નાખ્યા છે. હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું. બપોર બાદ પણ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ. કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લોકોએ પથ્થર ફેંક્યા છે, જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે, એ તમામ લોકો સામે પગલાં ભરીશું. આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હોવાના માહિતી મળી છે. પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોમાં મકાનમાં જઈને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના પણ બની હતી, જેમાં 2 રિક્ષા અને 3 બાઇકમાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટના સ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા અને કેટલાક લોકોને ઈજા થયાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક મૂર્તિઓ પર પથ્થરમારો કરવાનો, બીજો ઘટના સ્થળ પર પથ્થરમારો કરવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો. આમ કુલ અત્યાર સુધીમાં 3 ગુના નોંધવામાં આવ્યા છે. હજી અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિ સમિતિની બેઠક કરવાના છે, જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ કહેવામાં આવશે. જે લોકોએ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને અમે છોડશું નહીં. સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું. આખી રાત બીજા અન્ય ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં અંદર પોલીસની તૈનાતી પણ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. નાનપુરા, રાંદેર, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ રવાના કરી દેવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ જગ્યાએ ટોળું જમા થાય કે એકત્રિત થયું હોય તો તેને ઝડપથી પકડી શકાય. ગણેશ મંડળના આયોજક મનીષાબેન ઘાયલે જણાવ્યું હતું કે મૂર્તિ ખંડિત થઈ નથી. મૂર્તિની નીચે જે ઢોલ છે તે ફાટી ગયો છે. નાની વયના કિશોરો દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. અમે ખૂબ શાંતિપૂર્વક આ વિસ્તારમાં રહીએ છીએ, ભાઈચારો પણ જાળવીએ છીએ. તાજિયાના જુલુસ પણ અમારા વિસ્તારમાંથી જ નીકળે છે, ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી નથી. પરંતુ કયા કારણસર આ પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો છે તે સમજાતું નથી. ગત વર્ષે પણ અન્ય એક નજીકના ગણેશ પંડાલમાં આ પ્રકારે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી. તેમાં પણ નાના બાળકો જ હતા.
વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેરના મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં નાના બાળકોને પથ્થર ફેંકવા માટે ઉપયોગ કરાતો હતો એવો જ ઉપયોગ આજે સુરતમાં થયો હોય તેવું લાગે છે. નાના બાળકોની ઉપયોગ પથ્થર ફેંકવા માટે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. આ વિધર્મીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં ખલેલ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે.